અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદની સામાન્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ જાફરાબાદ તાલુકાના પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદ દ્વારા જૂના પ્રમુખ ઉપપ્રમુખ સમય મર્યાદા પૂર્ણ થતાં માન સન્માનથી વિદાય આપીને નવા પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહમંત્રી મંત્રી સલાહકારની વરણી કરવામાં આવી હતી। પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદ દ્વારા પ્રમુખ તરીકે પ્રતાપભાઈ વરુની વરણી કરવામાં આવી તેમજ ઉપપ્રમુખ ગૌતમભાઈ માલનિયા અને ઉપપ્રમુખ કાળુશા કનોજિયાની વરણી કરવામાં આવી। મહામંત્રી કિશોરભાઈ સોલંકી અને અકબરભાઈ તેમજ સહમંત્રીમાં સોહેલભાઈ અને ભૂપતભાઈ સાંખટ, જિગ્નેશભાઈ તેમજ મંત્રીમાં ફિરોઝભાઈ, કરશનભાઈ, મુકેશભાઈ તેમજ સલાહકારમાં SM ઘોરી સાહેબ અને બાલકૃષ્ણભાઈની વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા અલગ અલગ રીતે સમજાવીને પોતાના પરિચય આપીને સાથે નાસ્તો કરી છૂટા થયા હતા। રિપોર્ટ કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। ક્લબ ઓફ જાફરાબાદની મીટિંગ બોલાવવામાં આવે છે। એમાં આજરોજ મીટિંગ મળતા જાફરાબાદ પ્રેસ ક્લબના તમામ શહેર તેમજ ગામડાના પત્રકારો દ્વારા મારી આજ જાફરાબાદ પ્રેસ ક્લબના પ્રમુખ તરીકે વરણી થવા બદલ તમામ જાફરાબાદ તાલુકાના અને શહેરના પત્રકારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ।